હવે કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે. હાલ હાલ સોનકી દેખાડો દ્વારિકા તને હાલ. જય શ્રી કૃષ્ણ સેજલબેન. જય શ્રી કૃષ્ણ જલપાબેન. ઓહો લે આજ તો વરી નવા લુગડા પહેરી આયા. આવી કેસરી કલરની કટબીંડી ક્યાંથી લઈ આયા જલપાબેન? હોવારી માર્કેટમાંથી લઈ આયા લાગો. જલપાબેન હોવારી માર્કેટના લુગડા તમને શોભે. અમે એમાંથી ન લઈ, અમે તો મોઘા માયલા મોલમાંથી લઈ આવી. તમને ખબર છે આ કટબીંડી કેટલી છે? 2000 રૂપિયાની છે. 2000 રૂપિયાની. આની તો હજી મોજડીએ લીધી છે. હું અત્યારે પહેરી નથી આવી. બાકી એ 3000 ની છે. હા રે હા ભાઈ, તમાર પૈસા વાળા નકા પૈસાનો પાવર જ દેખાડવાનો હોય. આટલો બધો પાવર ન દેખાડે જલપાબેન. તઈએ તમાર જીભડી મોઢામાં રાખો ને, મૂંગી નથી રહેતી. હોવારી માર્કેટમાંથી લઈ આયા લાગો. તને તો જો દે તો પછી અમે બોલી અમારો જીભડો ખોલે. જાણે કેમ એક મને જ બોલતા આવડતો હોય, પછી અમે બોલી એટલે મરચા લાગે બચારાને. અરે બાય જલપાબેન, આવું વરી ક્યાંથી શીખે? હું તો વરી તમને દ્વારકા હાલવાનું નોતરું દેવા આવી હતી. તમને જોઈને તો લાગતું નથી કે હવે મારે તમને નોતરું દેવાની જરૂર છે. હવે છે ને કાઈ જરૂર નથી માર ભેગે દ્વારકા હાલવાની. અહીંયા બેઠા બેઠા પડ્યા આવજો. તમે તમારે 2000 વાળી જોડી લઈ આવો, 5000 વાળી લઈ આવો કે 5 લાખ વાળી લઈ આવો. મને કાઈ વાંધો નથી. જાઓ ને દુકાન આખી ખાલી કરી આવો. મારે શું? અરે બાઈ સેજલબેન, હું તો મજાક કરતી હતી. સેજલબેન નકાય તમને કોઈ દી લાગ્યું કે હું આવા ઊંચા અવાજે બોલું? હું તો મજાક કરું છું સેજલબેન. હેપી એપ્રિલ ફૂલ. હા રે હા, હવે આવા મજાક કરવા ને તો તમારે ઘરે જ બેહવાનું. અને છે ને જલપાબેન, તમારામાં કોમન સેન્સ હોય ને તો કહું કે છે ને ડોક્ટર સામે કોઈ દી મજાક ન કરાય. ડોક્ટર હંધો સિરિયસ માં જ લે. એટલે મારી સામે તો તમારે સિરિયસ જ રહેવાનું. નકા છે ને આટલાથી જીગરને કહેતી કે ખીચામાં જ ઇન્જેક્શન રાખું છું, તમારા ડાચામાં આવતી તો વાર નહીં લાગે. હું મને તમને ભલે ખોટું લાગે પણ હું છે ને તમને હાવ સાચું કહું છું કે છે ને તમારો જીભડો છે ને થોડોક માપી માપીને વાપરજો. નકા મારા ખીચાનું ઇન્જેક્શન તમારા મોઢામાં તો વાર નહીં લાગે હો. હા જડબારીને પણ દ્વારકાય નહીં લઈ જાય ગધેડી. હોશિયારી તો જો કરે, ઇન્જેક્શનની ધમકીઓ દે. હું બે આંડા પાઈ દી ને તો કોઈ દી ઉભઈ નહીં થાવ. નીચે ઈ નહીં રે ને ઉપરથી એ નહીં રે હખણું. વાયડે શું કરો? ડોક્ટર છે એટલે શું વરી? હું એ ગણેલી છું, ભણેલી નથી તો કઈ નહીં ને હોશિયારી મારે. એ સેજલબેન, તમે આટલા સિરિયસ ન રહેતા જાઓ. તમારા દવાખાનામાં તમારે જ કોમામાં રહેવું પડશે. મારી સલાહ માનો. મારે જેમ મજાકિયું થવાય. આવા સિરિયસ ફરશો તો શું કરશો? આમને આમ મરી જાશો. જિંદગી હે ત્યાં સુધી હસી લ્યો ને. હસતા મોઢે જીવ આપી દે, જાન કરે કુરબાન. હે દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. ના ના સોનલ, તમારે તને તો લઈ જવાની છું હો. હવે જલપાબેન તમને એક મોકો આપું છું. તમારે દ્વારકા હાલવું છે મારી ભેગે. એટલે શું વરી સેજલ, મેં તો તાર ભેગે મજાક હું કર્યું ને તે તો વરી મનમાં લઈ લીધું. તું મને દ્વારકા નહીં લઈ જાય ને તો પરાણે ગાડીમાં બેસી જઈશ. હોશિયારી કરજે નહીં, પેકિંગ કરી નાખી મેં તો હંધીએ. લ્યો જલપાબેન, તમે જે મજાક કરી શકો હું ના કરી શકું. હું તો તમને છે ને પરીક્ષા લેતી હતી રહી કે જલપાબેન છે ને કેટલો ઊંચો અવાજ સહન કરી શકે છે અને ઇન્જેક્શન થી કેટલાક બીયાય છે. મેં સાંભળ્યું હતું કે છે ને જલપાબેન નનકો હતો ને તો ઇન્જેક્શન થી જે બીયાય ને ઈ તો તે સાચું સાંભળ્યો છે. એટલે મને ખબર છે જલપાબેન રહ્યો ને નનકો હતો ને તો ઇન્જેક્શન થી જે બીયાતા ને એ નિહાળમાંથી ભેતો ટપી ટપીને ભાગી જતા. તને શું ખબર? એ સોનકી તું સોની ભેગે ભણી છો? સોનકી તારી ડાકલી બંધ રાખને ને કે એક દઈને તે જડબું ફરી જાહે. જડબારી આજ તમે બે આંડા પીને આવ્યો લાગો. પોતાને થોબડા હારા ન હોય ને હંધાયના મૂડ ખરાબ કરી નાખે. તમને કહી દઉં છું, તમારે દ્વારકા હાલવું હોય ને તો કાલ તૈયાર થઈ જજો. સવાર 5 વાગે. 5 વાગે ઉપર 5 મિનિટ થશે ને એટલે હું રાહ જોવાની નથી. જીગર છે ને બસ બંધી હે એટલે તમારે હાલવું હોય, તમારા પરિવારને હાલવું હોય તો તેડવાનું છૂટશે. બાકી મોડું બોડું કરશો તો મેળ નહીં આવે. એટલે છે ને તૈયાર થવું હોય તો થઈ જજો. નકા હું કાઈ ફોર્સ કરવાની નથી. હવે આટો અહીંયાથી મારે છે ને હંધી બીજી બેનપણીને નોતરા દેવા જાવ છે. તમે તો હવારમાં મારું મૂડ ખરાબ કરી નાખ્યો. હે રામા સેજલી, આજ છે ને મને બપોર કોની રિક્વેસ્ટ આવી હતી ખબર છે? એ સોનકી, ભલે ને તને અંબાણીની રિક્વેસ્ટ આવી હોય કે ઇલોન મસ્કની આવી હોય કે નરેન્દ્ર મોદીની આવી હોય, જે ની આવી હોય ને મારે કઈ સાંભળવું નથી. મારે જાવું છે. તમે તમારે બસમાં બેઠી બેઠી વાતો કરજે, બનાવજે રહી. તાર તો દીમો નકો 1000 રિક્વેસ્ટ આવતી હશે. હાચે લેલી, હાચે 1000 આવ્યો. હારે હા, હવે થોબડું જોયું છે તારું? હા, મારા જેવું તો કોઈનું થોબડું નથી. આજ છે ને બપોરે મને કોની રિક્વેસ્ટ આવી હતી ખબર છે? ઓલો પિક્ચરમાં આવે છે ને હીરો શાહરુખ ખાન, એની રિક્વેસ્ટ આવી હતી મને. હારે હા, હવે સોનકી તું છે ને હવે હું તને સાચું કહું છું કે ફેંકવાનું માપ રાખતી જા. માપ આંધું હશે ને માપે હારું લાગે. 1000 રિક્વેસ્ટ આવે તો હું દીની વાત તો ઠીક હતી. તને શાહરુખ ખાન રિક્વેસ્ટ મૂકે હે? એટલે સાચે કહું છું, ખોટું નથી કીધી. હાલજે જાણે મારે ઘરે, હું તને દેખાડીશ. તાર દેખાડવું હોય તો તાર ઘરે આવવાની ક્યાં જરૂર છે? અત્યારે જ દેખાડ ને, ખીચામાંથી કાઢ ફોન ને મને દેખાડ. ઈ તો હું ઘરે ભૂલી ગઈ. હા ઈ તો મને ખબર જ હતી. તે જવાબ આપ્યો ને એના પહેલા જ સમજી ગઈ હતી કે આજે તારો ફોન ઘરે ભૂલાઈ ગયો છે. કા પિક્ચર બનાવવાનો છે? કા તને હિરોઈન નો રોલ આપવાનો હતો? શેનો પિક્ચર એ સેજલી? તને શાહરુખ ખાન એમને તો રિક્વેસ્ટ નહીં જ કરી હોય ને, કામ હશે તો જ કરી હશે ને. એ એવડો મોટો સેલિબ્રિટી ને તું કેવડી મોટી સેલિબ્રિટી ને. આ સેજલબેન, આ સોનલ નું તો ખબર નહીં, બાકી હું તો હાલવાની જ છું હો. હાલો તમે તમાર ના નથી. બાકી મોડું બોડું કરશો તો મેળ નહીં આવે, ગાડી ઉપડી જશે સીધી. સેજલબેન આવી શું ઉતાવળ કરતા હશો? માણસને તૈયાર બિયાર તો થવા દેવાય ને. બસમાં બેઠા બેઠા રે તૈયાર થાજો. કોઈના નથી પાડવાનું. બાકી છે ને મોડા ઉઠ્યા ને તો ઉઠીને થેલો નાખી દઈને બેસી જાજો તમે. તમારું દિલ સાફ રાખજો એટલે બસ શરીર તો ગમે એવું મેલું હશે ને તો હાલશે. ભગવાન માની લે. સેજલબેન તમે આવા હોશિયાર કીધી થઈ ગયા. હા આવડી એમને ડોક્ટર બની ગઈ કા?
મારી પરીક્ષા દેવા તું આવી તી વાંદરી. હું શું કહું ખબર છે તમને સેજલબેન, આપણે છે ને ઓલી રીલ્સ બનાવશું અને હંધાઈ બનાવે છે તે ખબર ઓલું એક ચોકડી જેવું આવે છે ઉપર હું દોરેલ હોય મોરપીસ દોરેલ હોય તે ત્યાં કન ફોટા પડાવશું, ત્યાં ગરબા રમશું, રીલ્સ બનાવશું હો ને. ઈ હમ તું તો કરશું. પેલા સવારે 3 વાગે ઉઠીને 5 વાગે બસમાં બેસી જાજો ને પછી સકડામાં રે ઉસરતા હાલ્યા આવજો. ઈ હમ તું તો ઠીક જલપારાણી, હું શું કહું ખબર છે, તમારું ઓલું મુખ ઘુમાયેલું પરફ્યુમ હતું તે લેતા આવજો ને અહીંયા આપણો વટ પડે ને કૃષ્ણ ભગવાનની સુગંધ હારી આવે તો આપણો પેલો વારો લઈ લે ને. અરે ભાઈ સેજલબેન, ડોક્ટર છો, આટલું કમાવશો તો પરફ્યુમ બીજે માંગવા જાવ હો? તને કોણ બોલાવે ડોટી? તું ચૂપ રહે. તને કોઈ કીધું જલપારાણીને કીધું? ના રે ના સેજલબેન, પરફ્યુમ લગાવીને ન જવાય. પરફ્યુમ લગાવીને જશું ને તો યમરાજના તેડામાં પેલો વારો લઈ લેશે, મરી જશું હંધાઈ વેલા તે પેલા. અને સાચી વાત છે જલપાબેન, આપણે પરફ્યુમ લગાવીને જાય કે ન જાય ફેર શું પડવાનો હતો? હા ફેર કેમ ના પડે લે? તને આવા કડકડતા ઉનાળામાં પરફ્યુમ કેવો વરે ખબર છે? વણે તો કોકની પાસે ઊભું રહ્યું ને તોય ગંધાય બાઈ, ઉલટી થાય ને એવો ગંધાય અમુક તો. ઈ વાત તો સાચી કસે જલ, પણ પછી આપણે શું દ્વારકાના દરિયામાં ડૂબકી મારવા જાય ત્યારે તો હંધોય પરફ્યુમ ધોવાઈ ન જાય તો શું કામનું? એ સોન કી તું તો ઢંઢો જાય. હા એમાં દોત શું કાઢે છે? ઢંઢો તારી હા હું ઢંઢો તારો વર, તારું આખું ખાનદાન ઢંઢો જા મને કહેશે નલાયક ન કીધી તો. આ જો લે ન લઈ જવી હોય તો કઈ નહીં, બાકી આવા હે ને ભૂંડા શબ્દો નહીં વાપરવાના મારા પ્રત્યે. અરે આવે તું તો જરા કે મજાક ન જીરવી હકે ને ન કહો. તારા મોઢાની વાર છે ને તું એવી કોરડી છે જરીક વાર પીગળી જાય. એ અરે આ હું લેતી આવીશ, તમે બે ન વટવા મંડો હવે. આ તો પાકું હો, પાસે જલપાબેન એમ ન કહેતા ભૂલાઈ ગયું, નકર હર વખતે ખબર છે ને પાણીપુરી ખાવા જાય ત્યારે એમ જ કે માર તો પાકી ભૂલાઈ ગયું. ના રે ના સેજલબેન, ઈ તો છે ને એક ના છૂટકે ભૂલાઈ જાય, બાકી હું ભૂલું નહીં ક્યારે કઈ વસ્તુ લેવાનું. હા તો તઅહીંયા હારું લ્યો. પણ સેજલબેન આપણે ઓલી રીલ્સ બનાવશું હો, એક નહીં છે ને આપણે કેટલી બધી રીલો બનાવશું ને પછી ઇન્સ્ટામાં સ્ટોરી નાખશું. હંધાય ને કેવી રીલો નાખલ હોય ની, હંધાય ફરવા જાય તો કેવી અસલ રીલો બનાવે. લે આપણે ઓલી ડાન્સ કર્યા વાળી ને કમર લચકાયા વાળી ને ગુડો ઓલી ડુકી ધૂણાયા વાળી ને હંધીએ રીલ બનાવશું. એના માટે પ્રેક્ટિસ કરવી પડે જલપાબેન. હા તો અહીંયા કરી લેશું ને આપણે તો હંધીઓ હોશિયાર, આપણને શું વાર લાગે. અને એમાંય હું તો છે ને ડાન્સમાં પહેલેથી જેવી હોશિયાર છું. ઓહો લે જલપાબેન, પોતાનો વખાણ કરીને ધરાશે નહીં છે ને. આપણે અહીંયાથી બસમાં બેસું ને ત્યાં લગી થઈ ને અહીંયા બસમાં પાછો આવીને ત્યાં સુધીનો વિડીયો બનાવશે, વ્લોગ બનાવશું. ઈ જલપાબેન ઈ તો કહેવાની જરૂર નહીં પડે, મારી હાઉના હાથમાં કેમેરો હશે ને હશે, ઈ મૂકશે જ નહીં. બ્લોગ તો આપણે નહીં કહીને તોય પરણ બનાવશે. અહીંયા હારું લે પાછા આપણો બ્લોગ બનાવશે ને એક નંબર. આટલા દી થયા ઘરે જપ નહીં લીધું, ક્યાંક ની ક્યાંક જાય, ગામમાં ક્યારેક મોતિયારી હાલે જાય ને ક્યારેક તો છે ને એક કૂતરું બેઠું હોય ને એને બ્લોગ બનાવી લે. હવે તો મારી હાઉન ખાલી એક બાનું જોવે, આપણે અહીંયા કદાચ બસ સ્ટેશન ઊભો હોય ને તો એને બ્લોગ બની જાય 20-25 મિનિટનો. તારી હાઉ વાતોડા એવો છે ને રીટાબેન તો, હા એવો જ છે તમારા જેવો જ એકદમ. એમ કરીને મને વાતોડી કહી લીધી કા? હા તો એ કોમ્પ્લિમેન્ટ રાખી દે ને, ક્યાં ભૂંડો કીધો તો? વાતોડો તો હારા કાસો નથી. ના ના સાચી વાત છે, વાતોડા તો હારા. વાતોડા જોવે ને નકર તો મમ્મા મગ ભરીને બેઠા હોય મૂંગા. બિલકુલ આ સોનકીની વાર મમ્મા મગ ભરીને બેઠા હોય, ખાલી વઢિયાટાણ જીબડો ખુલે. હવે તો વધાર કરે છે રહ્યો છે એટલી. પાછી વરિયાએ કહીશ હું તો મજાક કરતી હતી, તું તો કરોડી છો, તું તો આવી છો, તું તો તેવી છો. અરે આ વેસે ને મારું ટર્ન થયો છે, હું જાઉં હો. ભલે જય શ્રી કૃષ્ણ. જો હું બોલવા માંડું હોય તો ભાગ્યવારી કરે, હા ભરવાની ત્રેવડ તો છે નહીં. સેડલી છે ને બોલવું હોય ને તો હા ભરવાની ત્રેવડ રાખવી પડે. સોનકી થપ્પડ ન માર લેતી, લે ભાઈ પરી ભાગી જાવ. અને જલપાબેન તમારે જે રીલ બનાવી હોય ને આપણા ગ્રુપમાં મૂકી દેજો, એટલે બધા છે ને પોતપોતાની પ્રેક્ટિસ ઘરે જ કરી લે. હવે તો કઈ આપણે ભેગે થઈને પ્રેક્ટિસ કરશું, ઘરે જ કરવી પડશે. આપણે હંધા તો કરી લેશું કસે જલબેન, પણ તમારે સાસુ કરી શકશે ઘરે? તમારે સાસુની કમર લચકશે? ડાન્સ કરવામાં જાડાઈ ને પાતરાઈ ન જોવાની જલપાબેન. મારી હાઉ જેવું ડાન્સ કરશે ને એવું તો તમે કોઈ નહીં કરી શકો. કેવું ગીત ગાય રોજ ખબર છે? ઓલા મેં હું જ્ઞાન, મેં હું બડા તાકાતવર, મેરા ગલા હે બહુત સુરીલા. એલિયા તો ડોરીમોન મને આવતું. હવે મારી હાઉ તો હજી જો ડોરીમોન જુએ, ભીમ જુએ, ઓગી એન્ડ કોકરોચ ગેંગ જુએ. હે તારી સાસુ બાકી જબરા લે ને, ઓ મોટું પતલું નાંધોય જોવે. અને પાછું છે ને હંધાય 2-3 જોડી કપડા લઈ જ લેજો, આપણે રોકાવાનું છે દ્વારકા. વાહ બાકી આ વખતે મોજ પડશે હો દ્વારકા ફરવાની. મારું તો કીધવાનું ઓરતું હતું, પૂરું થશે લે. હે હલકા ના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે. છે ને સોનકી આપણે છે ને આ ગીત છે ને આપણે બસમાં ચડશું ને ત્યારે હે ને બસમાંથી બારીમાંથી હંધાઈને ડોકો કાઢવાનું અને રસ્તો દેખાશે ને આપણે એવો વિડિયો ઉતારશું ને એમાં આ ગીત નાખશું. હવે એલી એવા વિડિયામાં આ ગીત ચડાવશું ને તો વધુ સારું લાગશે હો. હા હવે છે ને હું તમને કહી દઉં છું, હંધિયા બેન પડી અને તમે કહી દેજો હવે મારે વાર નહીં હોય એટલે હું તમને કહી દઉં છું કે તમે તમારી આજુબાજુવાળી હંધિયા આપણી ગ્રુપની જેટલી બેન પડી છે ને હંધાઈને કહી દેજો કે દ્વારકા જવાનું છે, જેને હાલવું હોય ને 5 વાગે તૈયાર થઈ જાય. અને 2-3 જોડી કપડા લઈ લે, એને કે 3 દીનો પ્રોગ્રામ છે, 3 દી જેને રેવાની પહોંચો ને જાલજો, હું જેને હાલો ન પકડજો. અને જેને છે ને ઉલટી થતી હોય ને એને કે તમે જબલાની થેલી ભરી લેજો. અને જે ગીત ઉપર રીલ બનાવવાની હોય ને એ ગ્રુપમાં મૂકી દેજો અને ડાન્સ વાળા જરીક ફોટા મૂકી દેજો વિડિયો, એટલે હંધાય પોતપોતાને ઘરે પ્રેક્ટિસ કરી લે. જેને પ્રેક્ટિસ પરફેક્ટ થઈ જાય ને ગ્રુપમાં પોતાનો વિડિયો ઉતારીને મૂકે એટલે હું જેને ગોટાળે ન થાય, નકર હંધી હોય ગોટે ચડશે રહ્યું. હા હું તો જાતા વેચ છે ને ફોન ખોલીને બેસી જઈશ ને એવી અસલ રીલ ગોતી અને પછી ગ્રુપમાં મૂકીશ ને બધા પ્રેક્ટિસ કરીને પોતપોતાના વિડિયો મૂકે. હા બરાબર. અને સેજલ તારી સાસુને કહેજે ને હોય જેને એક ગીત ગાય. મારી હાઉને કહેવાની જરૂર ન પડે સોનકી, તમે ન કહો ને તો એ ગીત તો ગાય ને ગાય. એમ નહીં
આદિત્ય ગઢવીનો સોંગ નથી કૃષ્ણનો? આદિત્ય ગઢવીનો સોંગ એ હવે ઓલો કૃષ્ણનો છે કાક. ઈ કાક તો મારી હાઉન ખબર ના પડે ને, કાક શબ્દો હોય તો ખબર પડે ને, કાક ઠકાણા વગર કાક શબ્દો ઠેકાણા હોય તો બોલ ને, કેવી રીતે ખબર પડશે? એલી મારા છે ને ગળા સુધી તો છે પણ બહાર નથી આવતું રે. ખમજો યાદ કર લો. શું હતો? હા જો યાદ આવી ગયું. એલી ઓલો હતો તે કેરવાની ઓલો ઓલો કરે છે કોલો. અરે યાર ઓલો હતો ને ઓલો આ રંગ ભીની ઓલી રાધા. હા જો ઓલી રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા. હવે મારી સાસુને ખબર છે કે નહીં કોણ ને વાત કરી જોઈશ. YouTube માં છે ને ગીત એ હું YouTube માં છે ને વડું ફેમસ છે. તે ક્યારે નથી સાંભળ્યું? સાંભળ્યું તો લાગે છે પણ બે શબ્દોમાં કઈ ખબર ના પડી. ઊભી રહેજો હું જોતી આમ. ક્યાં જોવા જાય છે? યાદ હોય તો બોલ ને કઈ નહીં. મને છે ને ખાલી WhatsApp માં લિંક મૂકી દેજો હું જોઈ લઈશ. ઊભી રહે જરીક મગજ મારવા દે તો લીટીઓ યાદ આવી જાય. સોનલબેન હા મગજ મારી ન નાખતા નકા મગજ નહીં રે તમારામાં. ઓએ પણ મગજ વગરનો ગોતવો પડશે. હારે આવે તમે સોની મની પડ્યું રહ્યો ને મને છે ને યાદ કરવા દો. શું ગોણ 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 કરે છે રી? યાદ કરો સરી યાદ. હા જો મને પૂરેપૂરો રાગ તો નથી આવડતો. તારી મમ્મીજીને આવડી જશે એટલે હું તને છે ને WhatsApp માં લિંક મૂકી દઈશ ને અત્યારે શબ્દ યાદ ચડાવ. ના તો WhatsApp માં લિંક મૂકતી હોય ને તો મારે કઈ તાર ગીત સંભળાવાની જરૂર નથી. ના ના લે મારે સંભળાવું છે પણ મારે નથી સાંભળવું લે. મારે સંભળાવું છે ને પણ મારે નથી સાંભળવું ને. હા હું તો ગાઈશ જો ભાઈ. હું મારા કાન બંધ કરી નાખીશ. જા કર નાખ. તારે કાન બંધ કરવું હોય તો કાન કર, નાક કરવું હોય તો નાક કર, શ્વાસ કરવા હોય તો શ્વાસે કર નાખ. બંધ જા મારે શું. તારે તો કઈ ન જોય ને નલાયક. આ તારી વરી ડિક્શનરી માં નવો શબ્દ ગોતી આવી લાગો. તમારું ગીત સાંભળ એટલે બસ. જલ્પાબેન તમે સાંભળજો મસ્ત ગાઈશ તમે. તમારે એટલો ખરાબ નહીં ગાવ. કોક કોક કાગડા ને તો બેવાનું મન થાય ને એવું ગાઉં છું. ઉભા રહેજો. હે જીરે હે રાધે તું બડી ભાગિણી હે તુને કોન તપસ્યા कीण હે તીન લોક તારણ તરણ વે સો તેરે આધીન. આ શું ગાય હેરી સોમકી? એલી તો હા ભર ને ખાલી. રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા હવે મોરલિયું બંધ કર માધા કહે છે રંગ ભીની રાધા. હે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા હવે મોરલિયું બંધ કર માધા કહે છે રંગ ભીની રાધા. સમજો હજી હશે. અરે સિંગિંગ ના કોર્સ કરવા લાગે હે સોનકી? લે સિંગિંગ ના કોર્સ ના કરવા તો ગીત નહીં ગાવાનું. હંધા સિંગર જ હોય. સેડલી એવું નહીં કે ખાલી તારી હાઉસ સિંગર છે. હવે કાન ના ખંધું ખુલ્લું રાખો. હે જામ્યો છે રંગ આજ શરણાયો સુરપ ખાજ તઈ તે દઈ ઢોલ તાલ બાજે સજ થયા ગોપી ગોવાડ રાસે રમવાને કાજ હૈયે ઉમંગ સૌને આજે માધવની વાહણી ના સાંભળીને સૂરજીણા રાધા ખીજાઈને થઈ છે નારાજ. રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા તારી મોરલિયું બંધ કર માધા કહે છે રંગ ભીની રાધા. હે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા ગોકુળ નો પ્રાણ કાન ગોકુળ ને છોડી મથુરાની ગલીઓમાં ગયો દલડા તોડી સુનિયા ગલીઓમાં ખાલી પખટકે સુનિયા ગલીઓમાં ખાલી પખટકે મોરલી ના સુર સુણવા મન જોને ભટકે ગોપીઓના કાન હવે નંદજીના લાલ તને માતા યશોદા કરે છે પોકાર. અલગારી અલગારી દાન કાન ગોકુળીઓ ત્યાગી અલગારી દાન કાન ગોકુળીઓ ત્યાગી પછી વનરાવન વેણુ નથી વાગી કીએ છે રંગ ભીની રાધા. હે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા આ તારી મોરલિયું બંધ કર માધા કીએ છે રંગ ભીની રાધા. ઓહો સોનલબેન મેં કીધું વળી કેવું બેસુર ગાઈસ પણ હારું ગાય. લે તારા માટે 3 લાઈન સોનકી 1 2 ના 3 બસ ખુશ. થેન્ક યુ. હા ભલે લે હવે મને રજા દો તમે બે મહેરબાની કરો. તમારે તો થોડું થોડું પેકિંગ કરો ને મારે તો 3 જણાનું પેકિંગ કરવાનું છે. તો અહીંયા ભલે લે. જય શ્રી કૃષ્ણ. હું જાઉં. જય શ્રી કૃષ્ણ.